लाख 15 लाख 20 लाख 50 लाख। क्या है हमारे सब्सक्राइबर पूरे हो गए? 50 लाख 80 लाख 1 करोड़ 2 करोड़ 3 करोड़। हाल तो कहते थे कि भरेला मगનું શાક બનાવું તે રેસીપी तो આપી ને અત્યારે। और लास्ट 7 डेज की देखिए 12,000 है और लास्ट 30 डेज की 16,000 और टोटल इनकम अभी हम पहुंचे हुए 94,000। इतनी देर से मैं क्यों चुप रहा, आपको पता चला? બાકી બનાવતા આવડે છે? આવડે ને પણ ખાધી હોય એટલે ના ના આવડે। ડ્રાય ફ્રૂટ માલમાલ ફિનલાન્ડ જ્યુસ ને ફાકી ને મીઠાઈ ને हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्णा, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में हैं और अभी मॉर्निंग के बजे हुए यहाँ पर देख सकते हैं। उसी के साथ इस बढ़िया से ब्लॉग की हम शुरुआत करते हैं और उससे पहले जाते हैं बाहर का जो वेदर है वो देखते। देखिए वाह भाई वाह, एकदम प्यारी प्यारी धूप अभी खिल के आ गई है। जैसे घर में होती है ना वैसी धूप अभी आ रही है। तो थोड़ी देर तो ऐसा लगता है कि यहाँ पर बैठ कर D3 लिया जाए, ठीक है ना। बहुत ही मस्त अभी प्यारी धूप आ रही है और इसी धूप का रिफ्लेक्शन आपको दिखाऊं ना तो देखिए यहाँ से यहाँ तक आ रही है। बा यहाँ पर बैठे हुए देखिए, अभी वो उसका ब्रेकफास्ट चल रहा है और यहाँ से सीधा इधर जाती है। तो इधर जाती है ना तो पूरे इस किचन में प्रकाश देती है। पहले तो वेरी गुड मॉर्निंग विराली। વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। કેમ છો બધા? એકદમ મોજમાં જોઈએ ને, શું વાંધો હોય? તો હાલો નાસ્તો કરવા। 8 તારીખના મોજમાં તો નાસ્તો વેલા કરવો પડે ને। તો પછી મોર્નિંગ ની શરૂઆત જ આપણી નાસ્તાથી થતી હોય ને। સરસ સરસ। શું ખવાઈ રહ્યું છે? અત્યારે મમરાનો ચેવડો। મમરાનો ચેવડો તો બે એક નો થાય? મમરાનો ચેવડો તો બોલી ઠીક, મમરાનો ચેવડો। મમરાનો ચેવડો એમ નથી બોલે, મમરાનો ચેવડો છે। ઓકે ઓકે મમ્મી, વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। ભાઈ હાલો નાસ્તા પાણી કરવા। તમારે તો જો ભાખરી પૂરી થઈ ગઈ છે હવે। તો અડધી ભાખરી ખાધી। હા તારી ના। અને કેમ થયો? કાલ તું કહેતી હતી કે ભરેલા મગનું શાક બનાવું તે રેસીપી તો આપી ને અત્યારમાં। બની ગયો હું રેસીપી એટલે તો કહું છું રેસીપી આપવાની હતી। ભરેલા મગનું શાક બની ગયો। કેવી રીતે બને? ભરેલા મગ તો નથી દેખાતા, બહાર બધું ભરેલું દેખાય છે, અંદર ત્યાં તો નથી ભરેલા છે, દેખાતું। મગ પોલા નો મગ ભરેલા જ હોય આખા। મગ ભરેલા જ હોય। હા। સરસ, લ્યો તારે ભાઈ તમારે ત્યાં બનતું તમે જણાવજો, બરોબર ને। એનીવેઝ ચલો, મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, બ્રેકફાસ્ટ કરવા માટે બધા બેસી ગયા છીએ અને સાથે સાથે આપણે બેસી જઈએ। અને એમની સાથે સાથે ચેનલ પર જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે થોડા જ સબસ્ક્રાઈબરો આપણે બાકી રહ્યા છે અને જે માઇલસ્ટોન આપણે કમ્પ્લીટ કરવાનું છે। તો ઘણા દિવસથી તમને કહી રહ્યો છું, તેમ છતાં હું આજના દિવસમાં ફરીવાર તમને રિમાઇન્ડ કરાવું, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 1 થી 2 દિવસ અથવા તો 2 થી 3 દિવસની અંદર એ માઇલસ્ટોન તમારે કમ્પ્લીટ કરવો પડશે। શા માટેથી? કારણ કે હવે ભાણિયાભાઈ આવી રહ્યા છે એટલા માટેથી। કારણ કે 2 દિવસથી તો મમ્મીને વિરાલી બધી તૈયારીઓ ઉપર કરતા હતા, અહીંયા નીચે બધી તૈયારીઓ કરી કે જે હવે દિવાળી આવે, નવરાત્રી આવે તો ત્યારે શું છે કે ધૂળ ખેરવો ના પડે, સાફ સફાઈ વધારે કરવી ના પડે, તો એ બધું જ અત્યારે કરી નાખ્યું છે। બધી આગળની રૂમ પણ થઈ ગઈ છે ને વિરાલી? તો કારણ કે ભાણિયા હોય ને પછી ટાઈમ ન હોય, ટાઈમ ના રહી શકે। અને પ્લસ શું હોય કે એમની બધી વસ્તુઓ પડી હોય, સામાન હોય, જાગુ દીદીનો બધી વસ્તુ ભેગું થતું હોય, રજ ક્યાં ખેરવા જાય? રજ ના ખેરી શકીએ ને। હા બજાર ખેર નાખીને ને પછી નિરાત રહે। પણ 2 દિવસથી રોજ ભાખરી ખવાય છે ને તો મજા નથી આવતી, કારણ કે રોજ મમરા નાસ્તો જ કરવો। એવું છે? બધા જ લોકોને એવું ભાખરી ભાવે બહુ, બરોબર છે, પણ મોણ વધારે હોય ને તો ભાવી ના શકે। શું થાય મમ્મી? પછી બપોર સુધી પચે લઈ આવો। પચે ને બપોર સુધી પેટ વેરું વેરું લાગે એમ ને? જો કે ભાખરીમાં તો રહેવાનું જ છે, બાજરાનો રોટલો ખાવ તો ન રહે, રોટલી ખાવ તો ન રહે, પણ ભાખરીની અંદર તો રહેવાનું હોય, મોણ વધારે હોય એ માટે। એનીવેઝ ચલો બ્રેકફાસ્ટ। શું કહે છો? તમને આવડે લાગે ભાખરી બનાવતા? ના ના, પણ એ ભાખરીની જે જાડાઈ થાય ને એને ક્યારેક ક્યારેક મારું એવું વસ્તુ છે કે હું ઓલવેઝ ભાખરી ખાઉં તો છે ને મને એક સરખી જાડાઈ જોઈએ, બરોબર? તો વધારે જાડાઈ થઈ ગઈ ને તો એ મજા ન આવે, અને ભાખરી ક્યારેક કડક હોય, ક્યારેક એકદમ નરમ હોય, એના પરથી તો ખબર પડે કે છે ને મોણ વધારે દીધું છે કે ઓછું દીધું છે। એટલે એમ જ કહું છું કે તમને મોણ ખબર પડતી લાગે કે ભાખરીનું તેલનું મોણ આવે એમ? નહીં, એટલે જ કડક બને કે નહીં? જો મોણ વધારે દેવાઈ ગયો, બરોબર, તો એકદમ ક્રન્ચી થઈ જાય, અને ઓછું મોણ હોય તો શું થાય કે આપણે રોટલી જેવી લબ્બર જેવી જાય, થોડી ઘાય થઈ થાય ને રબર જેવી। તો આકાને ભાખરી બનાવતા આવડે છે? આવડે ને, પણ ખાધી હોય એટલે ના ના આવડે છે તો હાલની ભાખરી આકાશ બનાવજે, બીજું હું અરે ના ભાઈ, ઘરની અંદર તમે બે વ્યક્તિઓ છો, પછી મારી શું જરૂર એવું પડે? કઈ જરૂર ન હોય કે અમે બે તમારે ન બનાવી ના શકાય। ભાઈ, ગેસ રસોડું કોઈ ના ન પડે, જે આવે ને વેલકમ કરે રસોડું। એ તો કોઈને ના ન પાડે। પછી હાલો હાલો નાસ્તો કરવા। चलो चलो तो ब्रेकफास्ट करवा માટે બેસી જઈએ છીએ। कंटिन्यू ब्लॉग ની અંદર बना रहे। तो भी बचे 12 और अभी हमारे ऊपर, क्योंकि अभी कब से माँ बेटी काम कर रहे थे, अभी पता नहीं आकाश जी अभी ऊपर क्या करे कब से ही, तो अभी इसको मिल लेते और अभी क्या काम कर रहे थे देख लेते। चलिए आकाश जी बोलिए। ओ माय गॉड, एक खजाना निकाला है क्यों? खजाना इसीलिए निकाला है ताकि इसे होलसेल में दे देना है सभी को। ओके। क्योंकि क्या थे कि हमारे कस्टमर थे तो उन सभी को हमने ये सब आइटम्स दिखाई थी, ठीक है? इसमें से काफी ऑर्डर जा रहे थे, तो कस्टमर बोले
कि जो चीज़ें मुझे पसंद है वो सभी आप मुझे एज अ होलसेल के तौर पे दे सकते हो। तो मैंने बोला कोई बात नहीं, आपको जितनी आइटम चाहिए इसमें से बता दीजिए। ओके, तो उन सभी का भी मैं डिवाइडेशन अलग अलग कर रहा हूँ। ठीक है, थोड़े बहुत अच्छी ये बात डेनिम है। वाले हाफ स्लीव वाले टी शर्ट है उसका, साथ ही में ये नाइट ड्रेस है और ओवर साइज वाले शर्ट है जो आपने भी देखे होंगे हमारे चैनल पर। यस, मैंने सारे पहने हुए थे ना। सारे पहने हुए थे दिवाली में। वैसे अभी इसके फोटोग्राफ्स भी इंस्टाग्राम पर अभी अपलोडेड है, तो वो सब भी है। ये देखिए यहाँ पर एक कहाँ गया, दूसरे को इसमें रख दिया ना। हाँ, बात में आई थिंक रख बातों दी है। बातों में भूल जाता हूँ, ऐसा है भाई। नहीं आकाश, यहाँ पे ही है, उसका कलर यहाँ पे है आकाश। नहीं ये ये कलर। शर्ट ओके, शर्ट। ये हाँ। शर्ट यहाँ पर है। हम्म, ये सभी चीजें वो अभी लेने के लिए थोड़ी देर में आ रहे हैं। ओके। तो इसलिए मुझे कंप्लीट करना पड़ रहा है कि आपको जो चीजें इसमें से चाहिए और कुछ चीजें चाहिए तो आप निकाल सकते हैं अलग से, ठीक है। मेरे लिए नहीं, आपके लिए नहीं। ओके। और ये आपके टॉप पास तो तो मुझे पूरा बहुत अच्छा लगा क्योंकि इसमें है ना कोड़ी है, तो अरे हम बहुत ही यूनिक है वो। हाँ, और आप नवरात्रि में भी पहन सकते हैं, इसलिए मतलब सितारे और कोड़ी भी है और साथ में अच्छी वाला बेल्ट भी है, यहाँ पे देख सकते हैं। तो बहुत और ये प्यारा पूरा टॉप है, जो पर collection मेरे है साइज ना, का नहीं है अभी ये। और ये क्या? वैसे पूरा कलेक्शन जो है ना, पूरा कोरियन कलेक्शन है। हाँ, कोरियन। आप अभी के टाइम पर ट्रेंड में जो चलता है ना, वो ज्यादातर कोरियन क्लोथ्स ही चलते हैं। हम्म, जो भी वुमेन्स हो, जो भी गर्ल्स हो, वो ज्यादातर कोरियन चीजें पसंद करती है क्लोथ्स में। तो इसीलिए हम सभी क्लोथ्स वही लाए थे, तो उनको ये सभी पसंद आए। ये भी है, इसमें भी है कई सारे टी शर्ट, वो सब तो अभी लेने के लिए वो आ रहे हैं। ठीक ऐसा है, कुछ अच्छी हमारे। बात है। अच्छा गुड न्यूज सुनाया आपने अभी Yes. सवेरे सवेरे। और मुझे हमारे वर्क फ्रॉम होम के लिए काफी हमारे जो हाउस वाइफ थे ना, वो पूछ रहे थे, ठीक है, कि क्या होता है, कैसे होता है, क्या करते हो। तो मुझे ऐसा लग रहा है कि यहाँ पर आ जाइए आप। तो मैं आपको कल के दिन में, हम कल के दिन की और दो प्लेटफॉर्म पर मैं काम कर रहा हूँ, वैसे आपको बता दूं तो वो सभी अर्निंग में आपको यहाँ पर शो कर दूं। चलिए, अभी हम अभी लाइव अर्निंग बैठ आप सभी गए। को मैं दिखा देता हूँ, ठीक है ना। ठीक है, ठीक है। यहाँ पर देखिए प्लेटफॉर्म मैंने ओपन कर दिया है। यहाँ पर हम करेंगे रजिस्टर, मीन्स के लॉगिन करेंगे। लॉगिन करने के बाद चलते हैं एफिलिएट पैनल में और यहाँ से जाएंगे अर्निंग सेक्शन में। तो देख सकते हैं आप, कल के दिन की 4000 इनकम थी और लास्ट 7 डेज की देखिए 12000 है और लास्ट 30 डेज की 16000 और टोटल इनकम अभी हम पहुंचे हुए 94,000। ओहो। काफी लोगों को अगर ऐसा लग रहा है तो फिर से मैं यहाँ पर रिफ्रेश कर दूं। देखिए यहाँ से मैंने रिफ्रेश किया, देख सकते हैं पूरा पेज रिफ्रेश हो गया। 30 दिनों की है 16000 और पिछले 7 दिनों की है 12000, जो कल के दिन में हुई थी। कल के दिन में 8000 की थी और उससे भी पहले एक 4000 की थी, ठीक है। और दूसरा अभी दिखाता हूँ जहाँ पर आप सभी पूछते हैं, इसके लिए तो आप पूछते हैं और दूसरे प्लेटफॉर्म के लिए भी पूछते हैं, जहाँ पर अमाउंट कम है, बहुत ही अमाउंट कम है। मतलब कि आप जुडियो में जाओगे ना, तो जुडियो में एक टी शर्ट 2 टी शर्ट बाय करोगे ना, उतनी अमाउंट में आप ये चीजें स्टार्ट कर सकते हो, ठीक है। मैं काफी हाउस वाइफ को बताता भी हूँ कि बहुत ही लिटिल अमाउंट में है और यहाँ पर आप डिजिटल स्किल भी सीखते हो, उसी के साथ साथ अपनी कुछ चीजें इंप्रूव भी करते हो, अपनी आइडेंटिटी भी बनती है। तो ये सभी चीजें मिक्स होने के बाद आपकी यहाँ पर अर्निंग भी होती है, ठीक है। लेकिन अगर कोई भी ऐसा फ्रेशर हो, कोई भी ऐसा बिगिनर हो, तो सबके लिए ये नई चीज है, ठीक है। लेकिन नई चीज है तो क्या हुआ, हम कर क्यों नहीं सकते? कर सकते हैं ना, क्योंकि अभी हमारे सब्सक्राइबर का ही कॉल आया हुआ था, तो उसको भी जानने के लिए इंटरेस्ट था। मैंने सभी चीजें उसको फॉरवर्ड कर दी। फिर उसके बाद वो हमें बता रहे थे कि मैं काफी दिनों से सोच रही हूँ कि मेरे पास मेरी अच्छी स्किल है, मतलब कि कम्युनिकेट करने की, लोगों के साथ अच्छी चीजें मैं कैचअप भी कर लेती हूँ जल्द से जल्द। तो विराली बहन कर रहे हैं वो पहले अमरेली में रहते थे, अब सूरत सिटी में आ गए हैं। तो उसको मतलब कि उसको भी पता है कि विराली का जो एजुकेशन है वो 12th पास है, ठीक है। तो मेरा भी एजुकेशन 12th पास है, तो हम दोनों ऐसी चीजें कर रहे हैं। हमारे पास ऐसी कोई डिग्री नहीं है, हम इतने एजुकेटेड नहीं है, फिर भी हम लोग कर रहे हैं, ठीक है। तो क्या होता है कि कोई किसी लोगों के पास अच्छी खासी स्किल होती है, कम्युनिकेशन स्किल अच्छी होती है, तो वो लोग सोचते हैं कि ये लोग कर रहे हैं तो हम क्यों नहीं कर रहे। तो वही चीजें है कि हम लोग कर रहे हैं तो आप लोग क्यों नहीं कर रहे। और कई सारी ऐसी चीजें मार्केट में नहीं आती है जिसके ऊपर ट्रस्ट आपको होता है, तो वो चीजों के लिए जानना चाहिए, उसके लिए इन्फॉर्मेशन ग्रैब करनी चाहिए और एक बार ट्राई भी करना चाहिए। कोई भी चीज पकड़ लो, कोई भी चीज, अगर हमें कुछ भी अर्निंग करना है, हमें कुछ भी सीखना है, तो उसमें क्या लगता है, पहली चीज तो क्या है कि अपना लर्निंग माइंडसेट। दूसरी चीज क्या है कि ट्राई, कि चलो ना इसे ट्राई तो किया जाए, कुछ सही होगा तो बेहतर है। अगर कुछ सही नहीं हुआ तो हमारा कुछ नुकसान तो नहीं हुआ ना, लाखों करोड़ों का नुकसान तो नहीं होने वाला है ना। तो हमारा टाइम जाएगा, हमारी सोच जाएगी, जो भी हम वहां पर इन्वेस्ट कर दे। तो मैं वही बोल रहा हूँ कि चलो आप ट्राई करो। इसीलिए मैं सभी महिलाओं को बोलता हूँ कि एक बार आप ट्राई कीजिए, एक बार आप स्टार्ट कीजिए। और वैसे मैं आपको बार बार बता चुका हूँ कि जो भी चीजें ट्रस्टेबल होती है ना, वही हमारे यूट्यूब चैनल पर आपको प्रोवाइड करते हैं। कोई भी फ्रॉड, कोई भी स्कैम हम यहाँ पर प्रोवाइड नहीं करते, क्योंकि हमारी भी एक इमेज है, मेरे से पहले विराली की भी एक इमेज है
कि उसकी इमेज यहाँ पर बरकरार बनी रहे, तो वो इमेज को ध्यान में रखते हुए सभी चीजें हम यहाँ पर प्रोवाइड करते हैं। ठीक है, तो चलिए प्लेटफॉर्म पर आते हैं, आप सभी को पहले दिखाते हैं। यहाँ से जाते हैं माई अकाउंट में, देख सकते हैं कितना है 6693। देखिए कल के दिन में 999 रुपये था, जो हमारी इंस्टाग्राम प्रोफाइल पर जाकर आपने देखा होगा तो पता होगा। और लास्ट 7 डेज की इनकम देखिए सिर्फ कितना है 6693। यस यस 7000 रुपये ये है, और ये कितने हैं 7 दिनों का 12000 रुपये। 18000 रुपये मैंने कहाँ से अर्न कर लिए, सिर्फ ये काम करके कर लिए। सिर्फ ये काम करके मैंने 18000 रुपये अर्न किए। और जो काफी सारे ऐसे लोग भी होते हैं, हाउस वाइफ सोचती है कि सिर्फ हम घर पे बैठ के 10,000 की भी अर्निंग कर लेना तो हमारे लिए बेहतर है कि તમે ખાલી નહીં તો એકવાર ખાલી ટ્રાય કરો કે ચલો મારે શીખવું છે ને કરવું છે બસ। તો જેમને પણ ઇન્ફોર્મેશન જોઈએ ને આપણો નંબર છે, એ નંબર ઉપર મને મેસેજ કરો, એવી કરીને તમારું નામ, તમારી એજ અને તમારું સિટી આટલું લખીને મને ખાલી વોટ્સઅપ પર મેસેજ કરો। બાકી બધી જ મેન્ટરશિપ, ગાઈડન્સશિપ આપવાની જવાબદારી મારી છે। બસ એક વખત ખાલી તમે ટ્રાય કરો। ઓકે ડન। હવે ભૂખ લાગી ગઈ છે બહુ, આટલું બધું તમારી સામે બોલ્યો છું તો ભૂખ લાગી છે, તો જમવામાં છે શું વિરાલી? જમવામાં છે મગનું શાક ને રોટલી। એટલે જો ભૂલાઈ ગયું, સવારમાં ભરેલા મગનું શાક કર્યું, ઈ તારું મગજમાંથી નીકળી ગયું। કામમાં કામ આવું ને યાદ ન રહે કે યાદ બપોર ન શું રહે, જમવાનું બપોર છે શું છે, બપોર જમવાનું શું છે ને ખબર જ ના રહે પછી અને એવું ન કુકરમાં જે ભાત બનાવતા પણ ટાઈમ ન રહ્યો હા। એમ નકર તમારે ભાત ભરત મગ ભાત નવું બનાવતા કુકર તો મને એવું લાગે છે કે હમણાં ચાલ્યા જ કરશે હે ને ડેઈલી માટે। Anyway, चलो मुझे चलो जाइए ना जाइए जमी नीचे। ले। मैं रेडी हो चुकी हूँ और बहुत बाहर धूप भी है और हमारा रास्ता है ना बहुत खराब हो गया, उसमें बहुत माटी उड़ती है, तो अभी इसलिए मैंने स्पेक भी ले लिया और अभी दुपट्टा भी ले लिया ओढ़ने के लिए। तो अभी निकलते हैं, थोड़ा बहुत बाहर का काम है। आई थिंक 2 या 3 घंटे तो लगने वाले हैं। आकाश बोल 1 घंटे में वापस आ जाएंगे, मगर यहाँ से हम जा रहे हैं ना वही एक आधा घंटे का भी रास्ता है। कराएंगे तो 1 घंटा तो ऐसे निकल जाने वाला है। थोड़ा बहुत घर का भी करियाना भी लेना है। मम्मी ने भी मुझे बोल दिया है कि एक लेना है। ठीक है, कोई बात नहीं। इतनी देर से मैं क्यों चुप रहा, आपको पता चला? वो अभी बोल रही थी शायद 2 या 3 घंटा लगेगा। तौड़ करने का काम किसका होता है? हमारा होता है कि चलना फटाफट, जल्दी चलने नहीं तो પછી 3-4 કલાક થાય કે ન થાય? બાઈ ને હું ને કરિયાણું લેવું પડે તમે થોડું કઈ હાલ છે તમે કેવો ચા કેમ આજ મોળી છે હાકર હોય તો ચામાં હાકર નાખું ને ઈ તો વાત છે, પણ ઉતાવળ રખાવીએ ને તો અમે વાગ્યા છે 7:15 તમને અત્યારે રાતે મળીએ છે। પાનનો મુખવાસ બનવું એટલે થોડું લેટ થઈ ગયું છે, ડાયરેક્ટ તમને મળી રહ્યા છીએ। ખાલી મારે ગાર્નિશિંગ કરવાનું બાકી છે અને આ બધા ડ્રાય ફ્રૂટ માલ ફિનલાનો જ્યુસ ને ફાકી ને મીઠાઈ ને આકાશ એક બોક્સ આપણે ગરાટું મંગાવ્યું હતું, લાવ્યું બ્લેક કરન્ટ તમે? આવી ગયું ને? હા તો વાંધો નહીં, કારણ કે મને કઈ ટાઈમ આપણે ખાધું ને મને બહુ મન થયું क्रेविंग। अच्छा ओके, तो अभी सारे अभी मुखवास और फिनला जूस मिठाई ड्राई फ्रूट सब कुछ अभी पैक हो रहे हैं, सब कुछ एक साथ में है ना। यस 100 ग्राम ये ड्राई फ्रूट मुखवास है, उसी के साथ 500 ग्राम है ड्राई फ्रूट मुखवास है, ड्राई फ्रूट ही बोलिए ना, ड्राई फ्रूट मिक्स बोलिए, मुखवास बोलिए, जो भी बोल सकते हाँ, हो। ये क्रंची है, करकरा है, थोड़ा सा क्रंची है, इसीलिए ऐसा हम ऐसे ही बोल सकते हैं ड्राई फ्रूट मुखवास। यस हाँ। तो भी पैक हो रहा है चिवड़ा मतलब एक टाइप से। और यहाँ पे अभी मेथी का मुखवास भी अभी आधा करना है, 1 किलो का अभी पैकेट है। तो अभी सब कुछ यहाँ पे अभी पैकिंग हो रहा है। अभी तो मुझे जो फिलहाल अभी मुखवास को भी गार्निशिंग करना भी बाकी है, तो सारा सामान भी मैंने यहाँ पे ले लिया है। हाँ मतलब अर्जेंट था पान का मुखवास अभी, तो इसलिए अभी तो बीच में शूट करने के लिए टाइम निकल जाता है हमारे ज्यादा, इसलिए क्या था कि अभी शाम को बनाए पूरा मुखवास, और साथ ही में मैग्नेट्स थोड़े बहुत थे, यहाँ पर मैग्नेट्स है और मैग्नेट्स ऊपर पड़े हैं जो भी ऑर्डर के लिए जा रहे हैं। यस तो देख सकते हैं हमारा ड्राई फ्रूट चिवड़ा, इसे चिवड़ा बोलिए, मुखवास काजू बोलिए। बदाम देखाય એમ ખાવા બેન તો આ મજા આવે ચટપટું કાજુ ખાવાની। બદામ, પછી જો કિસમિસ છે બંને ટાઈપની, પછી સનફ્લાવર છે, પમ્પકિન છે અને સાથે ક્રેનબેરી, ક્રેનબેરી છે। આટલા ડ્રાય ફ્રૂટ સામે અંદર એડ કરેલા છે। યસ બહુ મજા આવે છે ખાવાની। હે ને? આપણે તો થોડુંક એવું રહ્યું છે એ કદાચ 100-200 1 ગ્રામ કિલોગ્રામમાં ને હા આપણે 200 ગ્રામ જેવું રહ્યું છે, બાકીનું બધું જ ફિનિશ થઈ ગયું છે। પણ મને કેવું થાય જરી ભૂખ લાગે ને ત્યારે એક મુઠ્ઠી તો ખાઈ જ લઈ, કમસે કમ ભૂખ લાગે એટલે પછી એક ગ્લાસ પાણી પીવું એટલે ટેકો હારામ સારો ટેકો થઈ જાય આપણે, મજા આવે ટેકો ખાવાની। થઈ જાય। હા ડ્રાય ફ્રૂટ એટલે ઈ કોઈ દી નડે તો નહીં એટલું બધું આપણે ખાઈ લઈએ એટલે હાલી જાય। હવે તો આવી આપણે બ્લેક કરન્ટ એટલે હમણાં થોડાક બ્લેક કરન્ટ પર હાલશું આપણે, જે ભૂખ લાગે બ્લેક કરન્ટ ખાઈ લેવાની, કારણ કે બધાની મોસ્ટ ફેવરેટ બની ગઈ છે બ્લેક કરન્ટ, જેમ મારી જેમ ઘણા અત્યારે ઓલરેડી તમે જોવો ને તો વધારે તો બ્લેક કરન્ટ દેખાય, તમે જો અહીં બધી અહીંયા છે, Black currant, આમ છે, black currant. આમ છે, તાર પાછળ એક પડી છે। અહીંયા એક બ્લેક કરન્ટ હા, છે, એટલે જ ને। હજી નટ ડિલાઇટ છે, યસ એટલે વધારે તો બધાને એ જ ભાવે છે બ્લેક અને કરન્ટ। સાથે જો અહીંયા જો આમની અંદર પડી છે એક પાર્સલ તો અહીંયા છે પેક કરેલું આખું, હમ. કે એમની અંદર જે બધી બહાર જવાની છે એબ્રોડ,
ટેબ્લેટ Okay. જોવાની મીઠાઈ છે ને બધી આમની અંદર છે. અચ્છા. એટલે એમનું બીજું હજુ થોડી વસ્તુ બાકી છે, એ બધી વસ્તુ આમાં ભેગી કરી અને પછી આપણે કુરિયર કરવાનું છે. Okay. ટોટલ 2 કિલો મીઠાઈ છે આમાં. ઓહો શું વાત છે તો ચલો હવે ફટાફટ પેક કરી દઈએ આપણે. યસ, પેક કરીને ફરી પાછા આપણે રાતે તમને કન્ટિન્યુ મળીશું, કારણ કે મસ્ત મજાની તમને બધાને ન્યૂઝ આપવાની છે, લાઈફ વિશેની વાતચીત છે, તો તમને બધાને કન્ટિન્યુ શેર કરવાની છે. તો ખાસ વ્લોગની અંદર બના રહેજો. જો આમ જો કેદુનું મોઢું તો સુધારની વગર. कितने दिनों से तुझे देखा नहीं था है? ગળું ખાવાનું મન થતું હતું વિરાલીનું. हाँ એટલે ગળું ખાય તો કાંઈ સારું રહેશે. हारो दिन को કાલે ભેગું નહોતું. तो આને બપોર સારું હતું વન ડે. અત્યારે પણ આવી ગયું. એવું નહીં, મારું બતાવ પોતાકો ડેફલ મોઢા મૂકી કાંઈ. બધા કાંઈ જ કર્યું. હમ. મને એવું લાગે છે હાજે ડબ્બો પૂરો થઈ જાય નક્કી ન હોય, થઈ જાય તો. હે ને. ભાવ એટલું ને બ્લેક કરંટ મજા આવે ખાવાની. મોસ્ટ ફેવરિટ છે, અમારી પણ ફેવરિટ છે. સાથે સાથે જેટલા આપણા સબસ્ક્રાઈબરે ઓર્ડર કર્યા છે ને બધા જ લોકોની મોસ્ટ ફેવરિટ છે, કારણ કે ઓછી સ્વીટ છે, કંઈક અલગ ફ્લેવર છે અને ભાવે છે પણ. તો આપણે તો કદાચ પ્રસંગની અંદર કોઈ પણ એવો તહેવાર હોય ત્યારે ઓર્ડર કરતા હોઈએ છીએ, બટ રેગ્યુલરમાં પણ તમે ખાશો ને પણ તમને ખૂબ મજા આવશે. અને સાથે સાથે જઈએ કિચનમાં છે ને તૈયારીઓ ચાલે છે ભીમડાબેન. મસાલા ભાખરી. તો મેં તો કીધું ભરેલા રીંગણાનું શાક કરો છો, આ તો મસાલા ભાખરી. પણ તમારે જમવાનું નહોતું, હા અમે 3 જ થઈ હા એટલે મસાલા ભાખરી. મસાલા ભાખરી. સારું સારું લો તારે. હા હા વેરી ગુડ. જો અહીં શાકભાજી બધું આવી ગયું. મરચા તો ભાઈ, મરચા તો વાત જાવ તો બહુ તીખા બપોરે ભાઈ. આમુડા આવી જાય ને હેડકી ચડી ગઈ. એમ વિરાલી તમે તરત જ મને તો એમ થાય. રાયતા બનાવી નાખા. જો ભાઈ મમ્મીએ રાયતા મરચાઈ બનાવી નાખા છે. અરે વાહ. પણ આ છે ને આ મોઢામાં નથી મુકાય એવું છે. આ પપ્પાનો પપ્પા ખાય કે એવું છે. પપ્પા ખાયા કેવું છે એમ ને. પણ તીખા જ એટલા છે, શું કરવાનું. બહુ તીખા. હું તીખું ખાઈ શકું પણ હું નથી ખાતી એટલે બાકી ખાવું. ના ના ન ખવાય સારું. તીખું ઓછું ખાય ને સારું. મોઢું છે ને ચિત્રું તો છે. ચિતરાઈ જાય ખોટું. તોય ચિત્રે કેટલું જ નથી ખાતી અથાણાનું બધું બંધ કર્યું પણ તોય. गर्मी हो એટલે થોડી तो रहे थे. अभी बजे रात को 9, अभी हम आज गए ऊपर और अभी सबका नीचे खाना पीना हो चुका है और मैं नीचे ही थी कब से और आकाश ऊपर आ गई थी, उसका काम था इसलिए अभी तो अभी काम करके फ्री हो गए हैं. और अभी आकाश अभी बोल रहे थे गुड न्यूज़ है, क्या गुड न्यूज़ है. हम आकाश के पूछ लेते क्या गुड न्यूज़ है. आकाश जी बोलिए बोलिए. आप बोल रहे थे ना गुड न्यूज़ है, क्या गुड न्यूज़ है. गुड न्यूज ना. हाँ गुड न्यूज तो ये है कि 1 लाख 2 लाख 5 लाख 10 लाख 15 लाख 20 लाख 50 लाख क्या है, हमारे सब्सक्राइबर पूरे हो गए. 50 लाख 80 लाख 1 करोड़ 2 करोड़ 3 करोड़ 3.5 करोड़. कितने? साढ़े तीन करोड़. ओ माय गॉड. 3.5 करोड़ व्यूज हमारी चैनल पर आ चुके हैं. ओह हो रातों रात. रातों रात नहीं, मतलब कि 2 सालों की वो पूरी मेहनत है हाँ. तभी वो हो पाया है. क्योंकि आज के दिन में मैंने पूरा चेकआउट किया ना, तब मुझे पता चला कि ओ बाप रे इतने सारे व्यूज, और हमने आज तक चेक भी नहीं किया हुआ था. मैंने तो कभी नहीं देखा. हाँ, हमारी चैनल मुझे पर पता ही इतने नहीं सारे था. व्यूज हो सकते हैं. यहाँ पर देखिए हमारी चैनल है, यहाँ पर मोर में जाएंगे तो यहाँ पर देखिए 3 करोड़ 40 लाख 26,556 ओहो, इतने क्या व्यू बात है. हमारे चैनल पर आ चुके हैं. और साथ ही में वीडियोस बताऊं ना तो अभी 800 वीडियो में सिर्फ 5 वीडियो कम रहते हैं. ओहो हो 800 वीडियोस बना दिए हैं, सोचिए. 800 मतलब हो गए होते, जो हमारे दमन गए थे ना वो तो हाँ, डिलीट हो वो गए delete ना. हो गए. हाँ. पता नहीं तो हो गया होता. हाँ ठीक नहीं है? तो हो गया तो होगा. ये सोचिए कि पूरे 2 साल की जर्नी में 3 करोड़ 3.5 करोड़ जैसे व्यू Oh और my साथ ही God. में 800 जैसे वीडियो. हाँ, हाँ. अगर आप सोचने बैठो ना कि इतना सारा अगर मैं कर सकता हूँ, मतलब मेरा तो कुछ भी इसमें नहीं है. ठीक है, सब कुछ श्रेय, जो भी श्रेय इसमें जाता है सब कुछ विराली का ही जाता है. यस, क्योंकि तूने ही पूरी मेहनत की इस चैनल के लिए. ठीक है, सबने तो की पूरा है, श्रेय, हाँ, तब सबने- जाकर मैं यहाँ पे पहुंची हाँ, हूँ. सबने इसमें अपना अपना थोड़ा बहुत दिया है, लेकिन जो भी मेहनत रही है पूरी हाँ. वो तुम्हारी रही है. हाँ मुझे ये करनी पूरे पड़ती है ना, ब्लॉग का उसके बाद सब content, लोग हाँ, सपोर्ट करते हैं. सपोर्ट करते हैं. हिम्मत पूरे- तो मुझे जुटानी पड़ती है कुछ तुम्हें भी जुटानी कदम पड़ती है करने के मॉर्निंग लिए. में उठने के बाद पूरा कंटेंट कैसे होगा आज के दिन का, आज क्या कंटेंट होने वाला है. साथ ही में रात तक होते होते उसे एडिट भी करना है. परसों अगले दिन अपलोड करने के लिए उसका पूरा थंबनेल बनाना है. थंबनेल बनाने के बाद बहुत उसे सारी मतलब उसका उसमें टाइटल तैयारी रखना होती है, टाइम लगता टाइटल है. रखना है. आज के दिन में कोई ऐसा न्यू बिगिनर हो ना जो सोच रहा हो कि अगर मुझे यूट्यूब पर आना है, ठीक है, तो यूट्यूब पर आने के लिए कई सारी चीजें फाइंड करते हैं बहुत कि मुझे सारी. टाइटल कौन सा रखना चाहिए, मुझे डिस्क्रिप्शन में क्या लिखना और चाहिए. मेन चीज तो वो होती है कि जो हमारी यूट्यूब फैमिली है ना उसको क्या देखना है, उसको वही क्या हमारा पसंद है. हर रोज का मेनू होता है. जो खाने में मेनू कैसा होता है कि ये बनाए, तो उसमें भी ऐसे होता है हमारे लोग में कि हमारी फैमिली को क्या अच्छा लगे वो हम आप सबको पेरस से वो पूरा दिन हमारा वही रहता है कि ये करे वो करे ये करे वो करे, तब आप सभी को अच्छा लगे. इसलिए अभी क्या कैसे बोल रहे थे. यस, तो वही है कि ये सभी चीज़ों की मेहनत करते करते हम यहाँ तक पहुँचे हुए हैं. ठीक है, Yes. तो उसी के साथ
हमारी चैनल पर 3.5 करोड़ व्यूज आ चुके हैं, मतलब कि बहुत ही बड़ा ह्यूज, Yes. समझे तो ह्यूज नंबर है कि 3.5 करोड़। कभी कभी हम सोचते हैं कि हमारी चैनल पर हम कुछ ना कुछ ऐसा बनाते तो हम सोचते हैं कि इसमें 10,000 व्यूज आ जाए ना, बहुत ही अच्छी बात है, 20,000 आ जाए ना, बहुत ही अच्छी बात है, 1 मिलियन आ जाए, बहुत ही अच्छी बात है। लेकिन 1 मिलियन तक तो हमारी चैनल अभी तक नहीं पहुंच पाई है। हमारी चैनल पर सबसे ज्यादा, आप सभी को थोड़ी बहुत चैनल की थोड़ी बहुत बातचीतें करता हूँ आज के लिए। तो हमारी चैनल पर सबसे ज्यादा जो व्यूज आए ना वो कितने आए हैं, तो यहाँ पर मैं देखूँ ना तो 1,78,000। जो विराली अपने मायके से हमारे घर आ रही थी शादी के दूसरे दिन, तो उसमें सबसे ज्यादा हमारी चैनल पर व्यू आए हैं। मैरिज के नहीं? हाँ, मैरिज के शादी के बाद वही ओके, ना। हाँ। हाँ, उसके बाद कंकु पगला है, रिसेप्शन गरबा नाइट है, विशाल भाई का एक्सीडेंट है, आकाश के साथ मेरा पहला ब्लॉग है, वी गॉट एंगेज, फाइनली विशाल की एंगेजमेंट है, ससरा तरफ थी छाप में શું આવ્યું, મહેંદી રસમ, મંડપ મુહૂર્ત, અંકુ પગલાની શોપિંગ મારા માટે સાસરિયામાં વિદાય, પહેલી વાર મામેરા કી રસમ, પહેલો દિવસ આકાશ સાથે સુરતમાં। આટલા બધા બ્લોગ્સ ની અંદર 1 લાખ કરતા પણ વ્યૂઝ છે, તો આટલો બધો સપોર્ટ કરવા માટે તમને બધાને દિલથી થેન્ક યુ કે ઓલવેઝ તમે બધા અમને આટલો સપોર્ટ કરો છો, અને સ્પેશિયલી તો વિરાલીને। હું એમની સામે કંઈ નથી, બટ એમના લીધેથી હું અત્યારે છું, કારણ કે તમે એમના લીધેથી મને ઓળખો છો। ભલે હું અત્યારે બ્લોગની અંદર તમને શેર કરી રહ્યો છું આ મુવમેન્ટ, બટ વિરાલીના લીધેથી તમે બધા મને ઓળખો છો, તો એના માટે તમને બધાને દિલથી થેન્ક યુ, અને વિરાલીના લીધેથી તમે ઓળખો છો મને, એના માટે દિલથી થેન્ક યુ। આકાશ આપણે બે એકબીજા વગર અધૂરા છે અધૂરા એટલે આપણે પણ છીએ, આપણું હોલ ફેમિલી પણ છે, Yes. કારણ કે કન્ટેન્ટ ક્રિએશનની વસ્તુ એવી છે કે તમે ફેમિલી વ્લોગિંગ કરો છો, ફેમિલી વ્લોગિંગની અંદર તમારું ફેમિલી હોવું મહત્વનું છે। જ્યારે તમે 2 પર્સન કરતા હોવ ને તો લોકોને એ વસ્તુ મજા આવે છે, તો તમે લોંગ ટાઈમ સુધી કરી શકો છો। Yes. બાકી જો કોઈ પણ એવા કપલ હોય કે જે રિલેટેડ થઈ શકે છે આપણા કન્ટેન્ટને, તો બહુ ઓછા વ્યક્તિઓ હોય છે। જ્યારે ફેમિલીની અંદર શું હોય છે કે બધાના નેચર અલગ અલગ હોય છે, બધાના વિચારો અલગ અલગ હોય છે, અને રોજ ને રોજ નવું કંઈક એમના માઇન્ડમાં પણ આવતું હોય, આપણા માઇન્ડમાં કંઈક આવતું હોય, બધો જ મિક્સ થઈ અને બધું મિશ્રણ થઈને આપણે અહીંયા શેર કરતા હોય છે, અને જે આપણી આખી યુટ્યુબ ફેમિલી એમને એન્જોય કરે છે, અને એન્જોય કરી અને ઓલવેઝ અમને એન્કરેજ કરે છે, અમને સપોર્ટ કરે છે, ક્યારે પણ કોઈ એડવાઇસ હોય તો અમને એડવાઇસ પણ આપે છે, ઓલવેઝ દિલથી સપોર્ટ કરે છે, અને આટલા બધા સપોર્ટ માટે તમને બધાને દિલથી ધન્યવાદ મારા તરફથી, વિરાલી તરફથી ને અમારા પૂરા ફેમિલી લાઈફ તરફથી। ટાઈમ હું મને કહું લાઈફ ટાઈમ હું જીવું ને ચાલે કે મારી જોડે તમે બધા રહેજો, એવી મારે તમને બધાને રિક્વેસ્ટ છે। એટલે આટલું બધું તમે લોકોએ અમારા માટેથી કર્યું છે, તો હવે ખાસ સાચી રિક્વેસ્ટ વાત છે છે. કે ભાણિયાભાઈ હવે 2 દિવસની અંદર આવી રહ્યા છે। કેટલા? 2 જ દિવસની અંદર। તો અને આપણી આ ચેનલ ખાસ પર રિક્વેસ્ટ હું તમને કરું છું કે ફાઇનલી હવે તમે 50,000 કમ્પ્લીટ કરી દો ને કરી કોઈ દો। પણ સંજોગોની અંદર હા, મારી રિક્વેસ્ટ છે, જો બધા મને પ્રેમ કરતા હોય તો ફટાફટ કરી દો, કારણ કે હમણાં તો આકાશ રોજ કહે છે, મેં ક્યારે નથી કીધું, પણ આજે હું તમને બધાને કહું છું દિલથી કે તમે ફટાફટ 50,000 પૂરા કરી દો। તમને બધાને કે વાંધો આવે છે તો પછી કરી દો, અને સબસ્ક્રાઇબ શું કરો છો આવું ખરેખરની અંદર। સાથે ચેનલ પર આપણે 400 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે ઓલરેડી, 49,400 સબસ્ક્રાઇબર ખાલી બાકી છે। Yes. તો 2 દિવસની અંદર તમને બધાને હું એક ગોલ આપું છું કે ફાઇનલી ફિનિશ કરો, કે જેથી અમે પણ એક્સાઇટેડ થઈએ કે અમારા ઘરની અંદર કંઈક નવો ફંક્શન થવા જઈ રહ્યો છે, તો એ ફંક્શનની સાથે બીજો ફંક્શન ભળી શકે Yes. અને એને વધારે સારો બનાવી શકીએ। આટલી ટ્રાય અમારી પણ છે કે કંઈક સારું તમને બતાવી શકીએ। તો ખાસ આ વસ્તુ મિસ નહીં કરતા, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો, ઠીક છે? ઠીક અને છે. ચાલો આ જ મસ્ત મજાની વાતની સાથે તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ।